વાઘોડિયા તાલુકાના રસ્તમપુરા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, 2 ઇસમો ઝડપાયા. વાઘોડિયા તાલુકાના રસ્તમપુરા ગામે નાયક ફળિયા સામે આવેલ કેનાલ પાસે ઝાડી ઝાંખરાની આડમાં જુગાર રમાતો હોવાની બાતમી વાઘોડિયા પોલીસને મળતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી માટે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 2 ઇસમો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹10,740 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાંથી ઝડપાયેલા ઇસમોમાં મોહનભાઈ ભરતભાઈ ગોહિલ, રતિલાલ નરસિંહભાઈ રાઠવાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 3 ઇસમો પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. વાઘોડિયા પોલીસે બંને આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ફરાર થયેલા ઇસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા.